નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે। ભારતના લોકોને સૌથી લોકપ્રિય ખોરાક કયો છે? તો આપણે કહીશું કે દાળ ભાત। આપણા દરેકના ઘરે બપોરના ભોજનમાં દાળ ભાત તો અવશ્ય હોય જ છે। કદાચ તે દરેક પ્રાંતમાં અલગ અલગ રીતે બનાવવામાં આવતો હશે। દરેક ઘરમાં કોઈ પણ રેસીપી હોય પણ બનાવવાની રીત અલગ અલગ હોય છે। ઘણા લોકો એવા છે કે જેઓ કામમાં વ્યસ્ત હોવાના કારણે બપોરે કે સવારે નહીં પણ રાત્રિના ભોજનમાં દાળ ભાત અને રોટલી ખાવાનું પસંદ કરે છે। તો બીજી તરફ આવા લોકો જે ડાયટ અથવા તો વર્કઆઉટ કરે છે તેઓ રાત્રિના ભોજનમાં માત્ર કઠોળ લેવાનું પસંદ કરે છે। મસૂરની દાળ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને ઘણા લોકો રાત્રે દાળ ભાત ખાતા હોય છે। તો કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે રાત્રે ભોજનમાં તુવેર દાળ પેટ માટે સારી નથી। આયુર્વેદિક અનુસાર જો રાત્રે મસૂરની દાળ ખાવામાં આવે તો શરીરના દોષો વધી શકે છે। જો કે નિયમ દરેક મનુષ્યને લાગુ પડતો નથી। દરેક પલ્સ અલગ અલગ ગુણવત્તા ધરાવે છે। જો તમે આ બધું વિશે વધુ જાણતા નથી તો સાંજે મગની દાળ ખાવી ખૂબ જ સારું છે। છાલ વગરની મગની દાળ સરળતાથી પચી જાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।